વેલકમ બેક. આજ મારા બ્લોગની શરૂઆત થાય છે સાંજના 5 વાગે. એકચ્યુઅલી કરવાનો વિચાર તો સવારના જ હતો, પણ નારણપેટથી વિજેતા, મારા મામી, જગુ, તનિષ બધા આવ્યા હતા. અમે એટલું બધું બિઝી થઈ ગયા કે બ્લોગ બનાવવાનો સમય જ ન મળ્યો. એકચ્યુઅલી આજ હનુમાન જયંતિ છે, તો સૌથી પહેલાં તમને બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છા. તો હવે અમે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે. ત્યાં જઈને કાંટો મારશું અને પછી જમવાની તૈયારી કરશું. તો ચલીએ મારા બ્લોગ સાથે અને મારા નારણપેટ, મારા મામી, વિજેતા બધા સાથે વાતો કરતા, હસી મજાક કરતા આપણે આગળ વધશું. ચલો ચલીએ હવે હનુમાન દાદાના મંદિરે. પ્રસિદ્ધ હનુમાનનું મંદિર, જેની ઘણી બધી માન્યતા છે અને ખરેખર આ મંદિરમાં આવીને ઘણી શાંતિ અને ઘણી પ્રસન્નતા મળે છે. એના માટે ચોક્કસ અગર મક્તલ આવવાનું થાય તો આ મંદિરે આવજો અને બહુ જ તમને આનંદ થશે અને બહુ જ મનને શાંતિ મળશે. చెన్నవద్దు હનુમાન દાદાના દર્શન કરીને હવે છોકરાઓ ઘરે તો નથી જવું, પેલા ક્યાંક જઈએ તો વિચાર કરીને હવે મક્તલમાં સંગાબંડા ડેમ, શું નામ છે અમૃત? સંગાબંડા ડેમ તરફ જઈ રહ્યા છીએ. આજુબાજુ તો સરસ લાગે છે. એટલે અમે સ્ટાર્ટિંગમાં એકવાર ગયા હતા, બહુ ટાઈમ થઈ ગયો, બહુ સમય થઈ ગયો. તો ચલો હવે જે છોકરાઓ છે તો જશું કરીને વિચાર કર્યો. અને મામી ને મમ્મીની વાતો એ થોડીક વાર હાલે ને, ક્યાંક હાલીએ તો બેની
તો બે વાતું એ થાય અને હારે અમારા બધાની બી વાતું થાય, એટલે વિચાર કરીને ડેમ તરફ જઈ રહ્યા છીએ. સુંદર છે ને અમૃત? હા, બહુ સુંદર છે. ક્લાઇમેટમાં જઈએ અને રીલ્સ ના બનાવીએ તો મજા ના આવે, તો મસ્તી મજાક સાથે રીલ્સની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. અમને છાયા તડકો કાંઈ નથી ગમતો અમને. વડીલ છે અમૃતભાઈ, હા ભૈયા સ્ટેજ પર આવી જાય. પેલા બહુ પાણી હતું અને હું છું એક નાવમાં. આમાં કરવાની મજા આવે છે નાવમાં. અમે પોતે નાવ લઈ આવ્યા અહીંયા ગામેથી. નાવ ડગવા માંડે છે આરામથી. ચલો સ્ટેપ શીખી આયા? તું કર, અમે જગુ 2 મિનિટ. અમે નાના તો નાના, પણ નાનીઓએ અમારી સાથે ડાન્સ કરવાની મજા માણી લીધી. ઈચ્છા તો નથી થતી, પણ અમે સમય થઈ ગયો છે, ઘરે જઈને ડિનરનું પ્રિપરેશન કરવાનું છે અને જમવાનું બી છે. તો હવે આ નેચરલ ક્લાઇમેટ સાથે બાય કરી અને હવે અમે જઈએ છીએ ઘરે. અને બધા સાથે હોય ને તો સમય ખબર જ ન પડે ક્યાં વીતી જાય. એને મામી મમ્મી એને મજા આવી જાય. થોડીક વાર એમ થાય કે હા બધા રે, મજા આવી જાય, આખું અલગ વાતાવરણ થઈ જાય અને અમને બહુ જ મજા આવી. તો હવે ઘરે આપણે ડિનરમાં બધા ભેગા સાથે મળશું. બધા ભેગા બેસીને જમશું, મજા કરશું. ચલો ગરમ ગરમ ઇડલી ખાવા માટે. આમાં નાખી દે છેલ્લામાં. અરે બેન તું જોજે શું હાલત. હંમેશા મારો એક જ જવાબ હોય, ઈડલી કેવી લાગી? કારણ કે મારા અહીંયા રાતના ગરમ ગરમ ઈડલી ખાવાની જ અમને મજા આવે. એટલે વધારે કોઈ બી મહેમાન આવે તો મારું મેનુ ઈડલી ફિક્સ હોય, કારણ કે ઈડલી જ એવું છે જે મજાથી આરામથી લઝીઝ રીતે ખાઈ શકે. અને જલ્દી ન આવડે મામી, કાંઈ બી ન બોલે. આમાં બી બહુ મહેનત હોય. આના વિશે બીજું તો તારું શું કહેવાનું છે? બોલો તનિક્ષ. અમને ઈડલી ખાવાની, અને સાથે જુઓ મામી ઈડલી સાથે જવારની રાબ બી છે, જે બધા સવારે ખાઈએ, આપણે બધા રાતે ખાવા વાળા. યસ તનિક્ષ, તું મને સાચું કે જે તનિક્ષ મહારાષ્ટ્રમાં આવી ઈડલી મળે ન મળે? તનિક્ષે કીધું એટલે આ વાત પર બરાબર સાચી હોય. એક મિનિટ આ જુઓ, વિજેતા ઈડલી લઈ જાય છે ગરમ ગરમ, અને હું બેસીને વિડીયો કાઢું છું. તમે મને કહો, હમણાં તમારા દાંતનું ટ્રીટમેન્ટ હાલે છે, ઈડલી તમારાથી ખવાય છે ને? હમણાં રોટલી કરી મેં કેટલું તમારું ધ્યાન રાખ્યું છે. હે મંજુ મામી,
ગરમીમાં તો છાશ પીવાની જે મજા આવે ને એ વાત જ મૂકો ભાઈ. તો વાત મૂકો, pure છાશ. ચલો. Yes, ready to go. Yes. વાહ પૂજાબેન વાહ બહુ હું તો ફાઇન મક્તમ ખાસ પીવા જાઉં. અમે તો રોજ ઈ જ પીએ. કેમ હોટલના નામ લાવતા નથી. घर की बिरयानी दाल बराबर. Thanks for watching.